આ ટ્રેક્ટરમાં બેન જવાનું છે, આવે છે ને આમાં આવું કામ કરવું પડે, ટ્રેક્ટર સાથે આવે ને ભાઈ તેરા. બાકી તમારો ભાઈ આવી ગયો છે ડ્રાઇવિંગ સીટ પર અને હાવ લઈને જવાનું છે આપણે ઘર તરફ. ખેતરમાં આટો મારવા આવ્યો છે. આ મકાઈ તમે જોઈ શકો છો. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખો તો બધા મજામાં હશો ને મોજ મસ્તી મારો શુભેચ્છા આપું છું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. અને માફ કરજો આપણો થોડોક છે ને અવાજ બેહી ગયો છે. બાકી સવારમાં છે ને આપણે નાહી લીધું છે. આપણે બરોડા લગ્નમાં ગયા હતા ને તો તે જગ્યાએ મતલબ નાસ્યા કૂદ્યા મોજ કરીને તે દરેક શીશાનો અવાજ આપતો છે, દરેક બેહી ગયો છે, દરેક અવાજ અલગ રીતના આવી રહ્યો છે. તો વાંધો નહીં, તમે હેન્ડલિંગ કરી લેજો. બાકી ફિલહાલ આપણે છે ને ઘરે છે, તમે જોઈ શકો છો આપણે ઘરે જ છે. આપણે છે ને કાલ સવારમાં જ ઘરે આવી ગયા. તો મિત્રો આપણે છે ને ચા નાસ્તો કરી લીધો છે અને છે ને હમણાં અશ્વિન આપું છે ને રમાડી રહ્યા છે. કેમ અશ્વિન? હાઈ બોલ દે. ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. હાય બોલ દે. હાય બોલ. તો હવે છે ને હું જવા કરું છે આઈટીઆઈમાં જવાનું છે અને પાછું ટ્રેક્ટર લઈને બી જવાનું છે. એટલે પહેલાં છે ને ટ્રેક્ટરનો ફેરો મારવાનો છે, પછી પાછું આપણે છે ને આઈટીઆઈમાં જવાનું છે. તો મારા દોસ્તનો ફોન આવી ગયો છે મિત્રો અને આપણે છે ને જવા માટે નીકળી ગયા. તમે જોઈ શકો છો આપણે વાટે વાટે જવાનું છે. તો એ કહે છે કે હું આવી ગયો છું, તું પણ આવ એમ કહેશે. તો આપણે છે ને ત્યાં સ્ટેશન પર જઈને મળીએ અને પછી આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે લગભગ પીપલોદ બાજુ. તો આપણે ટ્રેક્ટરનું કામ પતાવવાનું છે અને પછી પાછું આઈટીઆઈમાં બી જવાનું છે. તો આપણે જઈ રહ્યા છે. બાકી તમે સવારમાં વ્યૂ જુઓ, ગામડાનો વ્યૂ જુઓ ખાલી એકવાર. આપણે આવી ગયા છે હાઈવે રોડ પર ને પેલો ભાઈ પણ આપણે ટ્રેક્ટર લઈને ફોરનું ભરીને ફૂલ ભૂક્કા કાઢે એમ. સર આપણે આ ટ્રેક્ટરમાં બેન જવાનું છે, આવે છે ને આમાં. ફાઇનલી મિત્રો અમે છે ને કાલિયાગોટા ટ્રેક્ટર પૂગી ગયા. તમે જોઈ શકો છો આપણું ટ્રેક્ટર પહેલો ઘેર છે ને ત્યાં ખાલી કરવાનું છે. બાકી આ જગ્યાએ છે ને ફેવરેટ મંદિર છે, મસ્ત મંદિર તમે બતાવું. આ મંદિર બહુ પ્રસિદ્ધ એવું કહેવામાં આવે છે. મતલબમાં પૂછેલું મેં તો સારું મંદિર છે, મતલબમાં ફેમસ મંદિર છે એમ કે એનું. બાકી આપણે છે ને ચાલતા જાય છે. કલ્પેશ ટ્રેક્ટર ચલાવવાને તમે જોઈ શકો આગળ ખાલી કરવાનું છે. તો આપણે છે ને ત્યાં આગળ જઈને મળીએ. અરે ટ્રેક્ટરવાળા ભાઈ ખાલી કર, આ ખાલી કર. આપણે ટ્રેક્ટર ખાલી કરવાનું છે. આ ભાઈ ખાલી કરે છે જો. અદર આવું કામ કરવું પડે, ટ્રેક્ટર સાથે આવે ને ભાઈ તેરા. આ ભાઈ पे चढ़ीને બેઠા, પાઇપ ફિટ કરવા. એટલે સાલ ફિટ થાય કે અદર કરે. તો અમારો ખોળ છે ને ખાલી થઈ ગયું, તમે જોઈ શકો છો. કલ્પેશ ત્યાં સામે જગ્યાએ ઊભો છે. આપણું ખોળ ખાલી થઈ ગયું છે અને હાવ છે ને આપણે નીકળવાનું છે પાછું ઘર તરફ. અને મારા આઈટીઆઈમાં જવું પડશે એવું લાગે છે મને. બાકી તમારો ભાઈ આવી ગયો છે ડ્રાઇવિંગ સીટ પર અને હાવ લઈને જવાનું છે આપણે ઘર તરફ. અને આપણો વિચાર થાય તો આપણે છે ને આઈટીઆઈમાં પણ જવાનું છે. આપણે પહેલો ભાઈ છે ને ટ્રેક્ટરના વિડીયો ઉતારવામાંથી ઓછો નથી આવતો, તમે જોઈ શકો. બાકી લોકેશન એક નંબર છે એ બાજુનો, આપણે કાલિયાગોટા બાજુ એક નંબર લોકેશન, એક નંબર લાગે. પેલો વેટિંગ કરે છે વિડીયો ઉતારવાની, આપણે ઊભા રહેવાનું છે, નથી જવાનું. આપણે છે ને આ કઈક ચોકડી છે લાગે કાલિયાગોટાની આજુબાજુની. ત્યાં આવીને છે ને આપણે નાસ્તો કરી રહ્યા છે. અને આ ભાઈ છે ને વિડીયો નથી ઉતારવાનો એમ કે એ બ્લોગિંગ મને આવવા માંગતો લાગે. આગળ તે કે ચલો હું આવી એમ કે હમણાં ના એમ કે ભૂખા ના પાડે એ પ્રોબ્લેમ તને કઈ ના પાડી ઠીક રહ્યા. સર આપણે નાસ્તો કરી લઈએ પછી જવાનું છે આપણે આઈટીઆઈમાં. આપણે બધું કામ પતાવે છે ને આઈટીઆઈમાં આવી ગયા, તમે જોઈ લો. અને આ ભાઈ છે ને આપણને છોકરી पे લેવા આવેલા. अपना जिगरी है, तू आया था कि नहीं भाई? आया था ना. इसकी तो बाइक है, हम गरीब आदमी है. तो कहीं नहीं છે ને પ્રોજેક્ટ બનાવવાના કે પ્રોજેક્ટ બનાવવાના છે અમારે, એટલે આઈટીઆઈમાં આવ્યા છે. સંપલ ઉતારો તમારા ભાઈ, સંપલ ઉતારો ને. રૂમમાં બેસે છે ભાઈ સંપલ પહેરી પહેરીને. આજ ખાસ આપણે બી ઉતારી દઈએ એટલે તો સાહેબને હાથની મળે મય. આ બે પેલા છે ને બૂટ પહેરાવે ને આપણે છે ને આવા સટપટ્ટી પહેરી થતા એમ. તો અમે છે ને આઈટીઆઈમાં છૂટી ગયા છે. બાકી આ ભાઈ છે ને વ્લોગ હાન કહેવાય એ બી ખબર છે. ભાન કહેવાય ખબર નહીં? ખબર. આ પહેલી વખત આપણા વ્લોગમાં આવે છે તો નવાઈ લાગે છે. ત્યાં આવશે ને આપણે ઘેર જવાનું છે. પ્રોજેક્ટ અડધો કાલ બનાવવાનો છે. કાલ બનાવો આવતીકાલે. બરાબર. વાહ વાહ. એ ધર્મેશ આપણી ગાડી કઈ? આ ગાડી છે? આ ગાડી થોડી સાયકલ છે. આ
साइकिल नहीं है बे, साइकिल से गाड़ी है बे, गाड़ी? मेरी है, मेरी है। અને પેલો ભાઈ કે મારો વિડિયો ઉતારે એમ કે આવા દે ભાઈ गुड नाइट। अरे ये सब क्या बोल रहा है? अच्छा मैं अंधा हूँ। आयो છે ને અમુન મેલીને જવા કરે કાલ આવવાનો કે નહીં આવે? આવે ને કાલ. હા જા અમુન ગાડી હાલ દે હું ઘેર લઈને જતા રહીએ. હું નાખો તો જા. આ છે ને અમારો રેકડા વાળો છે ભાઈ, આ રેકડામાં બેસીને અમારે જવાનું છે. સહી સલામત પુગાડી ઘેર કે? ચૂપ રહેના ભાઈ. હા ઉગાડે જ ને. અમે લોકો છે ને રેકડામાં બેસી ગયા છે. આ છે ને એક નંબરનો તું સમજા કેવો કહેવાય છે? સારો માણસ. બાકી હું કેવા કરજો તમે હપતી જાજો. હું કે એક તે બોલ એક બોલ રાખ એક તે બોલ 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 ગભરામણ થાય. પહેલી વખત વિડીયોમાં આવે એટલે ફાટે એને. બાકી આપણા ડ્રાઈવર સાહેબ આવી જશે સીધી રીતના જવા દેજે. હાલો હા સકડામાંથી છે ને આપણે ઉતરી ગયા છે ને આપણે ચાલતા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. બાકી અમારે ત્યાં રસ્તો એક નંબર છે હો. અને આ છે ને આપણે ભૂલી ગયા હતા આઈટીઆઈમાં ફોર્મ ભર્યું તે દિવસ, તો છે ને આજે સરે આવ્યું તો આપણે લેતા આવ્યા. બાકી આ છે ને આપણે ઘેર જયા ચાલતા ચાલતા. મારો ભાઈ ભૂખ લાગી છે, ઘેર ખાવું પડે. આપણે છે ને ઘરે આવતા રહ્યા છે ને અશ્વિન છે ને વેફર આવ્યું છે. મામ હાય બોલ અશ્વિન. હાય હાય. તારું કોણ લાવ્યું આ વેફર? કોણ લાવ્યું બેટા? મામ હાય બોલ. હાય હાય એમ કે હાય. ઘરે આવ્યા એટલી વારમાં આપણને છે ને ચા પાપડી અને જામફળ મળી ગયું છે. એટલા માટે ખાવાનું કેન્સલ અને આપણે છે નાસ્તો કરી લેવાનો છે. હવે ચા પી લઈએ ભાઈ. કાકીના ઘરમાં આવીને આપણે છે ને આરામ કરવાનો છે. પડ્યા પડ્યા છે ને હિન્દી પિક્ચર વાળે બાકી જામફળ ખાઈ રહ્યા છે આપું, કેમ કે આપણા ઘરમાં છે ને મહેમાન આવેલા છે. મહેમાન સામે મને વિડીયો બનાવવાનો છે ને શરમ આવે છે, એટલા માટે આપણે છે ને પડ્યા પડ્યા પિક્ચર દેખીએ. આરામથી ખાટલામાં પડ્યા પડ્યા પિક્ચર બાળતેલા, પણ ઘેરને છે ને ધંધે લગાડી દીધો. ભેંસો સરાવવા આવી ગયા આપણે. ઘેરને કીધું એટલે ફાઇનલ સરાવવાની તે સરાવવાની તે આપણે છે ને હવે આ સારી રહેશે પછી હવે પણ હાલ જવા મળે એમ લાગે છે ઘરે. તો વાંધો નહીં આપણે ચારીએ. બીજું તો હું યાર ઘેરના અમે કોની ચાલે. આપણી ભેંસો છે ને બાંધી દીધી છે અને આપણે છે ને ખેતરમાં આટો મારવા આવ્યો છે. આ મકાઈ તમે જોઈ શકો છો અને આ ખેતરમાં ઘઉં કરેલા છે પણ થોડા થોડા ઉગ્યા છે, ઓલી સાઈડ વધારે ઉગી ગયા છે. તો છે ને આપણે અહીં છે ને રીલ બનાવવાની છે એટલા માટે આવ્યા છે. બાકી સાંજનો સમય થઈ ગયો તમે જોઈ શકો ત્યાં સૂર્યદાતા દેખાય છે. હાલના સમયમાં મસ્ત ક્વોલિટી આવે. તો આપણે છે ને રીલ બનાવવાની છે. તો છે ને આપણે રીલ ઉતારી લઈએ એક ઇન્સ્ટાગ્રામ માટે. તમને ખબર હશે કે આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં કોમેડી રીલ બનાવીએ છીએ. જો તમે નહીં જોઈ હોય ને તો આ છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી, તમે જોઈ શકો છો, જઈને ફોલો કરી લેજો. આપણી રીલ આપણે શૂટ કરી દીધી છે. બાકી તમે જોઈ શકો યાર એક રીલ બનાવવામાં છે ને કેટલા રીટેક લેવું પડે. મતલબમાં ભૂલી જવાય કોઈક સમયે ડાયલોગ અવળો બોલાય થોડો ઘણો, એટલે છે ને 10-15 રીલ બનાવવી પડે ત્યારે એક રીલ બને, ઘણી મહેનત લાગે. તો છે ને આપણે ફાઇનલી રીલ બનાવી દઈશું, પછી એડિટિંગ કરવાનું છે. ચાલતા ચાલતા ઘેર જાય રહ્યા છે આપણે. તો યાર આજના વ્લોગમાં બસ આટલું જ છે. આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. અને તમને જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો પાછા હો. તો આપણે મળીશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. લાઈક છે સબસ્ક્રાઈબ કરીને જાજો પાછા. ચાલો બાય ટાટા.